અક્ષર સિટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે. આવું એક ભારતીય જનતા પાર્ટીના સામાજિક મહિલા અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. પરિપત્ર પણ એટલે કે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું, અલગ અલગ મીડિયામાં પ્રસારિત પણ કરવામાં આવ્યું. પરંતુ ત્યાંના સ્થાનિકો એનિમલ લવરો આ બાબતને નકારી કાઢી છે અને કહ્યું છે કે કોઈ જ પ્રકારનો ત્રાસ નથી. પરંતુ જ્યારે આ લોકો પ્રાણીનું રક્ષણ કરે છે, પ્રાણીનું જતન કરે છે, કૂતરાઓને ખવડાવે પીવડાવે છે, ત્યારે આ લોકો પર હુમલો કરવામાં આવે છે. મિત્રો, એ જ અંતર્ગત અહીંયાના સ્થાનિક લોકો છે, તેઓએ મીડિયા સમક્ષ આવી અને માહિતી આપી છે કે પ્રાણીઓ એટલે કે જીવદયા રાખવી એ તો આપણો ફરજ છે, તો પછી આ બેનને શું ખૂચે છે? એવું કહેવાય છે કે જ્યાં માણસો વસે ત્યાં પ્રાણીઓ ન હોવા જોઈએ, તો પછી પ્રાણીઓ છે. ઇવન આ બેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ વાત કરી કે મોદીજી એવું કહે છે કે આ લોકોનું રક્ષણ, આ લોકોનું જતન આપણે કરવું જોઈએ. તો પછી આ સામાજિક અગ્રણી બેન આ બધી બાબતે વિરોધ કેમ નોંધાવે છે? તેઓ કહી રહ્યા છે કે ઘણા બધા લોકોને કરડ્યા, તો એક પણ એવો કિસ્સો અમારી સામે લાવો કે કોને કરડ્યા, કોના પર હુમલો કર્યો. ઇવન એટલું જ નહીં, આ જે લોકો છે, જે કમિટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે વિરોધ કરવામાં આવ્યો, તે લોકોએ કૂતરા પર હુમલો કર્યો છે. કૂતરાને લાકડીથી અલગ અલગ બાબતે અલગ અલગ વસ્તુઓથી માર્યો છે. ઇવન એટલું જ નહીં, આ જે એનિમલ લવર છે તે એવા આક્ષેપ કરી રહ્યા છે કે ઇવન પોઈઝન એટલે કે કોઈક કેમિકલ આપી અને કૂતરાઓને મારવાનો પ્રયત્ન પણ કર્યો છે, તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આવો શું કહે છે એનિમલ લવરો, જે લોકોને કૂતરાની લાગણી છે, જે લોકો કૂતરાનું જતન કરે છે અને તે લોકોને લાગણી થઈ છે. 2 દિવસ પહેલાં ન્યૂઝ વાયરલ થઈ હતી અક્ષર સિટીમાં કેસ માટે, જ્યાં કોઈ મેડમ હતા તિવારીજી કે જે નામ હશે, બીજેપીના કાર્યકર્તા, એ ક્રુઆલિટી કેસ માટે એવું લઈને આવ્યા હતા કે ત્યાંના રહીશો અને એ બેન પોતે ગયા હતા કલેક્ટર ઓફિસ, અને ન્યૂઝમાં પણ એવું આપ્યું હતું કે ત્યાં 250 થી 300 કૂતરાઓ છે જે ડોગ બાઇટના કેસ વધારે છે, રખડતા કૂતરાઓનો ત્રાસ છે એઝ પર હર એન્ડ અધર પર્સન. અને બીજું કે ત્યાં ઊંઘવા નથી મળતું એમને, અને રેસિડેન્શિયલ જે પણ છે ડોહાઓ, એ લોકો ચાલવા જાય છે તો લાકડીઓ લઈને જાય છે, નાના છોકરા રમી નથી શકતા, એવું એ બેન કહેતા હતા. અને પ્લસ કહેવાનું એમનું એવું હતું કે ભાજપ સરકાર અમારી છે, એ પોતે બીજેપીના કાર્યકર્તા સમથિંગ જે હશે એ, તો મોદી સરકાર એમની આ હવે સાંભળશે, ત્યાંના કૂતરાઓને બહાર બીજી જગ્યાએ શિફ્ટ કરશે. તો કહેવાનું ઇન્ટેન્સ એવું છે કે મોદી સરકાર ફક્ત એમની નથી, મોદી સરકાર બધાની છે, બધાએ જ વોટ કરીને એમને લાવ્યા છે. અને બીજું, મોદી સરકાર પોતે એવું કહે છે કે દેશી કૂતરા પાડો, એમની સાર સંભાળ કરો, દેશી કૂતરા ના પાડી શકો તો એટલીસ્ટ ક્રુઆલિટી ના કરો, એમને ખવડાવો, અને જે ખવડાવી નહીં શકતા તો કમસે કમ જે લોકો ખવડાવે છે એની રિસ્પેક્ટ તો કરો, એની પર ક્રુઆલિટી ના કરો, એ પણ કહેતા હોય છે. આ બેનનું કહેવાનું એવું છે ખાલી ઇલેક્શનના લીધે કે નેક્સ્ટ ઇલેક્શન આવી રહી છે એટલે વોટ એના માટે લોકોની સામે પબ્લિકલી આવવા માટે એ કહી રહી છે બેન કે 250 થી 300 કૂતરા છે. લાસ્ટ 5 દિવસથી અમે જોઈ રહ્યા છે અને પોલીસની સાથે અમે ગયા છે કાઉન્ટ કરવા માટે. 50 થી 60 કૂતરા છે અને એ બી અમારા દિયાબેન ગયા છે. અમે બધા પૂરા એનિમલ એક્ટિવિસ્ટ પણ એની સાથે છીએ કે આ કેટલી ક્રુઆલિટી થઈ છે એ તો એમને ખરેખર નથી બતાવ્યું. જે ક્રુઆલિટીમાં ડોગને પોઈઝન આપવામાં આવ્યા છે, ચાલતા ફરતા ડોગને લાકડીથી પથ્થરથી મારવામાં આવ્યા છે, જેના કેટલાના પગ ફ્રેક્ચર થયા છે, કેટલાને એસિડ એટેક કરવામાં આવ્યું છે, કોઈ ખવડાવે છે તો એની જોડે પર્સનલ લેવલ પર ઝઘડો કરવામાં આવે છે. તો મારું કહેવાનું એવું જ છે બેન કે તમે જે કહો છો કે ક્રુઆલિટી થાય છે, તો તમે જે સબૂત આપ્યો તો કોઈ એ વસ્તુ, અમારી પાસે બધા સબૂત છે કે જે અમને વીએમસી દ્વારા બી આપ્યું છે, પીએફએ બોર્ડથી પણ આપ્યું છે, ઇવન નવું જે લાસ્ટ યર લોસ થયું હતું એના બી આ બધાનું આખું અમારી પાસે એવિડન્સ છે કે કયા કાયદા ક્યાં લાગે છે. રખડતા કૂતરાઓનો ત્રાસ નથી, કૂતરાઓને અમે ખવડાવીએ છીએ અને કૂતરાઓને ફીડ કરાવવાની સાથે સાથે અમારી જિમ્મેદારી હોય છે કે એને સ્ટરલાઇઝેશન અને વેક્સિંગ કરાવીએ. ત્યાં અમે અમારી રીતના તો બધા કરાવતા હોઈએ છીએ. પ્લસ પણ એનો મતલબ એ નથી કે તમે કૂતરાઓને મારો કે બીજી જગ્યાએ શિફ્ટ કરો. ત્યાં કૂતરાઓને કેટલા લાસ્ટ 5 મહિના પહેલાં મર્ડર જ કહેવાય, જો કે પોઈઝન આપીને મારવામાં આવ્યું હતું. એની પીએમ રિપોર્ટ હજુ સુધી નથી આવી. એ અમે ન્યૂઝમાં પણ આપ્યું છે, પોલીસ કેસ બી થયું છે અને ત્યાં રહેનારા રેનુબેન છે એમને પણ હેરેસમેન્ટ થાય છે. मैं वही रहती हूँ अक्सर सिटी में, रेनू सिंह बोल रही हूँ. ये करीबन मैं 8-9 सालों से डॉगियों को फीड करवाती हूँ और मुझे बहुत अच्छा लगता है, सुकून मिलता है. जब मैंने इन लोगों की हालत देखी थी कि इन लोगों की हड्डी वगैरह निकली हुई थी, बहुत इनको कोई पानी नहीं दे रहा था. पूरी सोसाइटी में मैंने राउंड किया तो इनको कोई खाना भी नहीं देता है, लोग लकड़ी से मार रहे. तो मैंने सोचा क्यों नहीं इन बच्चों के लिए मैं इनके लिए खाना वगैरह जो भी होगा, जैसे भी होगा, इनको अरेंज करूँगी. तो मैं आज की तारीख में करीबन 20-25 डॉगियों को खाना खिलाती हूँ लोगों की हेल्प से. और लोग मुझे खाना पानी नहीं देने देते हैं, मेंटली हरेसमेंट करते हैं, मेरे बाउलों को तोड़ दिया जाता है और ख़ुद भी इन लोगों को पॉइज़न दे देते हैं, इनको मार दिया जाता है, इनको हाथ पांव तोड़ दिया जाता है, लोखंड का सरिया 4-5 लोग इनको घेर लेते हैं और इनको बच्चों को मिसिंग कर दिया जाता है इनको. और फिर
मतलब इस तरह से बहुत सारी चीज़ें हैं कि परेशान किया जाता है, डॉगों को मिसिंग किया जाता है। मैं पुलिस प्रशासन के पास में जाती हूँ तो वहाँ भी पुलिस भी कोई सुनवाई नहीं करती है मुझे, और बोलते हैं कि ऐसा कुछ भी नहीं है, वो तो डॉगी का हम थोड़ी ना देख सकते, इस तरह से मुझे बोला जाता है। तो आज इतने समय से फिर मैंने सब लोगों की हेल्प ली है, तो मैं चाहती हूँ इन बच्चों को न्याय मिले और ये अपनी जगह से रहें, अपनी जगह पे सेफ रहें। एटलीस्ट ये लोग नहीं दे सकते हैं खाना पानी, तो प्लीज़ मुझे परेशान तो नहीं करें। मैं उनको खाना पानी दे रही हूँ या जो कोई भी दे रहा है तो उनको गलत नहीं बोले, उनको लड़ाई झगड़े नहीं करे। सब लोग ग्रुप बना के गंदी गंदी गाली गलौज देते हैं, पर्सनल मैटर में बोला जाता है और धमकी दी जाती है, और फिर घर खाली कराने का भी नोटिस वगैरह दिया जाता है, बोले इस लेडीज से घर खाली कराओ। तो ये सब क्रूरता है और ये सब इंसान ही कर रहे हैं। जिनको एनिमल्स पसंद नहीं है वो उनका मैटर है, मगर जिनको पसंद है, जो चाहते हैं, वो भी एक हमारे समाज का ही हिस्सा है। जहाँ इंसान रहेंगे वो उनको भी वहीं पे रहने का राइट है, मगर इंसान खुद कानून को अपने हाथ में ले रहा है। उनका कहना है कि नहीं, ये सब इंसानों की जगह है, इंसानों के बीच में ना डॉगी लोग नहीं रह सकते हैं। उन लोगों का ये कहना है, बोले हम है ना तेरे को रहने देंगे, यूपी वाले हमको नहीं चाहिए, और ना जो डॉगी को खिलाती है वो भी हमको, मतलब हम नहीं खिलाने देंगे, और डॉगियों को हम नहीं रहने देंगे, हमको सारे डॉगी चाहिए ही नहीं। हमारे बच्चों को काट लेते, मतलब झूठ झूठ बोलते इस तरह से कि हमारे बच्चों को काट लिया जाता है, हमारे बच्चे खेल नहीं सकते, हमारा निकलना मुश्किल हो गया। मैंने देखा है सब लोग लकड़ी ले लेके, नहीं मतलब सबके माइंड में इतना डर बैठा दिया है कि वहाँ पे अधिकांश लोग बाहर निकलते तो लकड़ी कुछ ना कुछ लेके निकलते हैं हाथ में। तो ये सब चीज़ें गलत है। એ મેડમ છે જે ભાજપના કાર્યકર્તા જે હોય એ એવું કહે છે કે ત્યાં આગળ 300 ડોગ છે, બરાબર? ત્યાં આગળ 60 ડોગ છે, ઉપરના ડોગ ક્યાં ગયા એ અમને જોઈએ. અમારો ક્વેશ્ચન એ જ છે કે 250 થી 300 ડોગ એમને પોતે શાયદ કાઉન્ટ કર્યા હશે, એટલે એને પરફેક્ટ ફિગર કીધી છે બેને. તો કદાચ એ પોતે પર્સનલી ગયા હશે ત્યાં કાઉન્ટ કરવા માટે, લેકિન અમે છેલ્લા 5 દિવસથી ગયા છીએ, પોલીસની સાથે ગયા છે. 50 થી 60 જ છે ને હવે ગણીને ખાલી 3 છે, તો બાકીના ડોગ્સ ક્યાં ગયા? એક ફિમેલે 7 બચ્ચા આપ્યા, એક ફિમેલે 7 બચ્ચા આપ્યા છે, 3 જ બચ્યા છે. અમે ડેલી નાઇટમાં ત્યાં જઈએ છીએ અને અમે ત્યાં નોટિસ કર્યું છે કે ડોગ્સને લાકડી લઈને સોસાયટીની બહાર કાઢી મૂક્યા છે પાછળના ગેટથી, બરાબર. અને આખી રાત અમે ત્યાં જોયું છે કે ડોગ્સ કેવી રીતે ત્યાં રહે છે. ઇવન જે મેઇન ગેટનો સાઈડનો દરવાજો છે એ ડોગ બીકના મારે ત્યાં બેસી રહે છે, અને છોકરાઓ બાળકો રમતા છે ડોગ્સની સાથે, જ્યારે ડોગ બેસેલા હોય ને સામેથી રમાડવા જાય છે. એટલે છોકરાઓને કશું થાય એવું લાગતું જ નથી એની અંદર. બાકી સોસાયટીમાંથી એવું કહેવામાં આવે છે કે ડોગ્સને હેરાન કરે છે, એટલે ડોગ્સ છોકરાઓને હેરાન કરે છે. બાકી એવું કશું નથી. અમારી પાસે ત્યાંના છોકરાઓ રમતાનો વિડીયો પણ છે, ક્રુઆલિટી કરતો પણ વિડીયો છે અમારી પાસે. પણ અમારો ક્વેશ્ચન હજુ પણ એ બેન પાસે, તિવારીજી જે પણ બીજેપીના હશે અને એમને લાગતા વળગતા જે પણ એમના હશે, એમને પૂછવાનું એ જ છે, 250 થી 300 ડોગની અંદર ફક્ત 8 થી 10 કે 50 કે 60 જ કૂતરા કેમ છે? બાકીના કૂતરાઓ ક્યાં ગયા? તમે પોતે પહેલાં એને મોકલી દીધા છે કશે, કે પોઈઝન આપીને મારી દીધા છે, ખસેડી દીધા છે, પછી તમે અપ્લાય કરવા ગયા હતા કલેક્ટર ઓફિસે, પછી ન્યૂઝમાં આપ્યું છે? એના પહેલાંનું તો બતાવો કે તમે બાકીના કૂતરા ક્યાં નાખ્યા. રિયાલિટી શું છે એ પહેલાં બતાવો, પછી તમે બીજાને બ્લેમ કરો કે આવી રીતના કૂતરાઓનું ફરી પછી બ્લેમ કરો. અમે બધા એવિડન્સ દેવા તૈયાર છીએ. કેટલી ક્રુએલ્ટી સોસાયટીએ કરેલી છે, બધા જ એવિડન્સ અમારી પાસે છે. અમે બધું છેલ્લા 9 વર્ષથી અમે લોકો ત્યાં ગયા હતા વાત કરવા માટે. તે ઓપનલી એવું કહે છે કે ડોગ રિલોકેટ્સ કરવામાં આવશે અને ડોગ્સને અમે મારીશું, તમારાથી થાય એ કરજો. કરી લો.